કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતિક સગર અને આજે આપણે ભણી રહ્યા છે F5 બીકોમ સેમિસ્ટર 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 યુનિટ નંબર 3 જેનું નામ છે શાખાના હિસાબો. આજે આપણે છઠ્ઠો ભાગ ભણવાના છે. આગળ મેં 5 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. આજનો દાખલો ખૂબ જ અગત્યનો છે. અત્યાર સુધી આપણે જે દાખલા ભણ્યા તે મૂળ કિંમતવાળા હતા. આજનો આ દાખલો એ ભરતીય કિંમતવાળો છે અને ઘણા વિદ્યાર્થીઓએ આ દાખલો માંગેલો છે એટલે બનાવવામાં આવ્યો છે. બરાબર? તો ચલો શું કહે છે રકમ જોઈએ. મેહુલ બ્રદર્સને બનીપુરમાં એક શાખા છે. ક્યાં શાખા છે? બનીપુરમાં. બનીપુરને વેચાણ માટે તમામ માલ પડતર વત્તા 20% ચડાવીને ભારતીય કિંમતે મુખ્ય ઓફિસેથી મોકલવામાં આવે છે. જ્યારે ભારતીય કિંમતેથી માલ મોકલવામાં આવે એટલે એ જ કિંમતે માલ વેચવાનો હોય. આમાં કોઈ નફો ચડાવવાનો હોય નહીં. ઓલરેડી બિલની અંદર જ 20% ચડાવીને મોકલવામાં આવ્યો હોય મુખ્ય ઓફિસેથી. ઓકે? અને શાખાને મળેલી તમામ રોકડ બનીપુરની એક બેંકમાં ખોલાયેલા મુખ્ય ખાતામાં રોજ ભરવામાં આવે છે. નીચેની વિગતો પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં તૈયાર કરવાનું છે. એક તો શાખા ખાતું, શાખાનો વેપાર અને નફા નુકસાન ખાતું, શાખાના દેવાદારોનું ખાતું અને પેટા રોકડ ખાતું. આટલા ખાતા આપણે ખોલવાના છે. ચલો શરૂઆત કરીએ છીએ આપણે. પહેલું કીધું છે આપણને સ્ટોક. શરૂઆતની બાકી અને આખરની બાકી આપી છે. અત્યાર સુધી આપણે આ સીધી અમાઉન્ટ લખતા હતા, પરંતુ હવે એની અંદરથી આ જે 20% વાળી વાત છે તેને બાદ કરીને લખવી પડે. બરાબર? તો આપણે એની ગણતરી કરવા માટે સમજી લઈએ પહેલા કે શું કહેવા માંગે છે. 100 રૂપિયા પડતર કિંમત, એની અંદર 20 રૂપિયા ચડાવીને આપણે માલ મોકલીએ છીએ અને એ માલની કિંમત હવે થઈ જાય છે 120 રૂપિયા. આને કહીશું આપણે ભારતીય કિંમત. બધો માલ આપણે આ ભારતીય કિંમત ઉપર મોકલીએ છીએ. તો વાસ્તવિકની અંદર જ્યારે આપણે લખીએ ત્યારે આ જે 120 છે એમાંથી 20 રૂપિયા શું કરવા પડે? આપણે કાપી દેવા પડે અને આપણી જે 100 રૂપિયાની કિંમત છે પડતર કિંમત એનાથી આપણે નોંધવો પડે શાખામાં. ક્યાં આગળ? શાખામાં. તો દરેક ગણતરી આપણે આની ઉપર કરીશું, યાદ રાખજો. આને ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણવાનો છે. ચલો હવે રકમ જોઈએ છે અને રકમમાં શું કહે છે એનું ધ્યાન આપીએ. પહેલા આપણને સ્ટોક આપ્યો છે. તો સ્ટોકની ગણતરી માટે આપણે કીધું છે એ મુજબ પહેલા શરૂઆતનો સ્ટોક લખી દઈએ શાખા ખાતામાં. તો શાખા ખાતામાં લખીશું સ્ટોક શરૂઆતનો. શરૂઆતનો સ્ટોક કેટલો છે? 9000 રૂપિયા. સ્ટોક છે 9000 રૂપિયા. બરાબર? એ જ રીતે આખરનો સ્ટોક કેટલો છે? તો આખરનો સ્ટોક છે 7200 રૂપિયા. તો આપણે એ પણ લખી દઈએ. આખરનો સ્ટોક 7200 રૂપિયા. ઓકે? અહીંયા નવી એક એન્ટ્રી પડે છે, ધ્યાન આપજો. આ 9000 છે એમાંથી આપણે પૈસા બાદ કરવા પડશે અને એ પૈસા કેવી રીતે બાદ કરીએ છીએ એ ગણતરી કરીને બતાવી દઉં છું તમને. 120 રૂપિયાની અંદર 20 રૂપિયા વધારાના છે જે આપણે પ્લસ કરીને મોકલ્યા છે તે. તો આપણે એ લખીશું 120 રૂપિયામાં 20 રૂપિયા જે છે એ વધારાના છે. બરાબર? તો આપણે અત્યારે 9000 રૂપિયા આપણને કીધા છે. શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયાનો છે? 9000 નો. તો 9000 માં કેટલા? એટલે આપણે પદ મૂક્યું છે એની ક્રોસ ગણતરી થશે 9000 ગુણ્યા 20 અને છેદમાં 120. 9000 ગુણ્યા 20 ભાગ્યા 120. 1500 રૂપિયા આયા. આ 1500 રૂપિયા એ વધારાના છે. તો આપણે 9000 માંથી 1500 શું કરવાના? બાદ કરવાના. એટલે 7500 આવશે. આને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? ચલો હવે આપણે એન્ટ્રી કરીએ છીએ. તો અહીંયા
જે 9000 લખ્યા એની સામે આ રહ્યું શાખા સ્ટોક અનામત ખાતું, તો 1500 રૂપિયા આપણે બાદ કરવાના, એટલે અહીંયા લખીશું આપણે 1500 રૂપિયા. બરાબર. હવે આ જે એન્ટ્રી આપણે સ્ટોકની વેપાર ખાતામાં મારતા હતા, તો એમાઉન્ટ આ 9000 માઇનસ 1500 કરીને લગાડવાની. તો જોઈ લઈએ, વેપાર ખાતામાં જઈએ છીએ આપણે. વેપાર ખાતામાં જે આપણે લખ્યું છે શરૂઆતનો સ્ટોક, બરાબર છે, તો એ લખીશું આપણે 7500. કેમ 7500 લખ્યા? તો કે 9000 માંથી 1500 શું કર્યા? બાદ કર્યા અને પછી લખ્યા છે. બરાબર. ચલો, એ જ રીતે આ 7200 ની એન્ટ્રી હતી, એમાંથી પણ આપણે 20% બાદ કરવા પડશે એના હિસાબમાં. તો ચલો ગણતરીમાં જઈએ પાછા. હવે ફરી પદ મૂકીશું આપણે કે 120 રૂપિયા માં 20 રૂપિયા જે વધારાના છે, તો 7200 રૂપિયામાં કેટલા? પદ મૂકી દીધું છે આપણે. 7200 ગુણ્યા ક્રોસ 20 રૂપિયા અને છેદમાં 120 રૂપિયા. ગણતરી જોઈએ કેટલી આવે છે. 7200 ગુણ્યા 20 ભાગ્યા 120, 1200 રૂપિયા આયા. એટલે અહીંયા લખીશું આપણે 1200 રૂપિયા. બરાબર. હવે આ 7200 માંથી 1200 રૂપિયા બાદ કરીએ. 7200 માઇનસ 1200 એટલે આપણે વેપાર ખાતામાં કેટલા લખવા પડશે? 6000. વેપાર ખાતામાં આપણે 6000 લખીશું. બરાબર. તો ચલો પહેલા તો આપણે અહીંયા જે લખ્યા છે 7200 સ્ટોકના, એની સામે અહીંયા લખીશું શાખા સ્ટોક અનામત ખાતું, ત્યાં લખીશું 1200 રૂપિયા. બરાબર. સમજો ધ્યાનથી. અને આમાંથી આ બાદ કરીને 6000 આપણે વેપાર ખાતે લખીશું. તો લખીએ છીએ હવે વેપાર ખાતે. વેપાર ખાતે લખીશું છેવટનો સ્ટોક, તો 6000 રૂપિયા લખવાના. 6000 રૂપિયા. ચલો હવે દેવાદારો કીધા છે 12000 ના, તો આપણે એ પણ લખી દઈશું. દેવાદારો 12000. અહીંયા લખીશું દેવાદારો 12000. આની બીજી એન્ટ્રી પડશે દેવાદારોના ખાતામાં, તો આપણે દેવાદારોના ખાતામાં લખી દઈએ શરૂઆતની બાકી 12000. બરાબર. ચલો દેવાદારો આખરની બાકી 13500. તો આપણે દેવાદારો આખરની બાકી લખી દઈએ 13500. એની બીજી એન્ટ્રી દેવાદારો ખાતામાં આખરની બાકી છેવટની બાકી 13500. 13500. પેટા રોકડ 120 આખરની આપેલી નથી, જે આપણે શોધવાની છે. બરાબર. તો ચલો પેટા રોકડ પહેલા લખી દઈએ. શરૂઆતની બાકી 120 રૂપિયા. આખરની હજી ખબર નથી, જ્યારે આવશે ત્યારે લખીશું. અત્યારે પેટા રોકડના ખાતામાં જઈને લખી દઈએ શરૂઆતની બાકી 120 રૂપિયા. ફર્નિચર 14000 આખરની બાકી આપેલી નથી, હમણાં શોધીએ છીએ આપણે. બરાબર. પહેલા ફર્નિચર લખી દઈએ 14000 રૂપિયા. તો ફર્નિચર 14000 રૂપિયા. હવે આ આખરની અહીંયા લખવાની, ઘસારા બાદ કિંમતે લખવી પડે, તો આપણે ઘસારો શોધવો પડશે આપણે. તો અહીંયા આપણને કીધું છે ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણો, એટલે 14000 રૂપિયા ઉપર આપણે 10%નો ઘસારો ગણવાનો છે. બરાબર. એની ગણતરી કરી લઈએ આપણે. ફર્નિચરનો ઘસારો
ફર્નિચરનો ઘસારો 14,000 રૂપિયા છે ફર્નિચરની કિંમત. ઓકે, 10% કિંમત કીધી છે ઘસારાની, એટલે આપણને મળશે 1,400 રૂપિયા ઘસારો આવશે. હવે આ 14,000 માંથી 1,400 રૂપિયા આપણે બાદ કરવાના, એટલે 14,000 માઇનસ 1,400 એટલે 12,600. આ ફર્નિચરની આખર આવી, બરાબર? આ ફર્નિચરની આખર આવી ગઈ. તો અહીંયા લખીશું 12,600. અને જે ઘસારો આવ્યો છે તે ઘસારો આપણે નફા નુકસાન ખાતે લખવો પડશે. તો નફા નુકસાન ખાતે આપણે લખીશું ફર્નિચર પર ઘસારો 1,400 રૂપિયા. 1,400 રૂપિયા. ઓકે, પરફેક્ટ. દાખલાને સમજો કેવી રીતે એન્ટ્રી વાગી રહી છે. બધી ઉપરની એન્ટ્રી થઈ ગઈ શરૂઆત વાળી. હવે વાત આવી છે શાખાને મોકલેલો માલ 27,900. તો સૌથી પહેલા આપણે લખી દઈએ શાખાને મોકલેલો માલ. શાખાને મોકલેલો માલ 27,900. પરંતુ આ 27,900 ની અંદર પેલા 20% પ્રમાણેના વધારે છે એને આપણે લેસ કરવા પડશે અને અહીંયા લખવા પડશે તફાવતની રકમ. બરાબર? તો આપણે એની ગણતરી કરી લઈએ 27,900. બરાબર? ચલો, 120 રૂપિયામાં 20 રૂપિયા જે વધારો છે, તો 27,900 રૂપિયામાં કેટલા? બરાબર, 27,900 ગુણ્યા 20 અને છેદમાં 120. બરાબર? ચલો, કેટલા આવે છે જોઈએ. 27,900 ગુણ્યા 20 ભાગ્યા 120, 4650. 4,650 રૂપિયા આયા. બરાબર? આ 4,650 એ આપણે અહીંયા લખી દઈશું 4,650 આની ક્રોસ એન્ટ્રીમાં. તો અહીંયા લખીશું 4,650. બરાબર? હવે આપણે બાદ બાકી કરી લઈશું પાછી. તો આ 27,900 માંથી 4,650 બાદ કરવાના. 27,900 માઇનસ 4,650, 23,250 આયા. 23,250. આ એમાઉન્ટ આપણે લખવી પડશે. તો આપણે અહીં લખી દઈએ મુખ્ય ઓફિસેથી મળેલો માલ. તો એમાં આપણે બાદ કરીને એમાઉન્ટ લખવી પડે, એટલે 23,250. બરાબર? આટલી એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ. ચલો, હવે શું કહે છે જોઈએ. મુખ્ય ઓફિસને પરત કરેલો માલ કેટલા રૂપિયા છે? 1,200 રૂપિયા. તો આપણે 1,200 રૂપિયાની એન્ટ્રી કરવી પડશે. તો અહીંયા મુખ્ય ઓફિસને પરત કરેલો માલ 1,200 રૂપિયા. આ જે માલ છે 1,200 રૂપિયાનો, એમાંય પેલા 20% વાળા વધારે છે અને એની એન્ટ્રી આપણે અહીંયા લખવી પડશે. બરાબર? તો 1,200 રૂપિયાની અંદર આપણે ગણતરી કરી લઈએ. ફરી એક ગણતરી. 120 રૂપિયા માં 20 રૂપિયા વધારે માટે 1,200 રૂપિયામાં કેટલા? 1,200 ગુણ્યા 20 અને છેદમાં 120. કરી કાઢીએ ગણતરી. 1,200 ગુણ્યા 20 ભાગ્યા 120, 200 રૂપિયા આયા. આ 200 રૂપિયા વધારાના છે તે આપણે ક્રોસ એન્ટ્રીમાં લખવા પડશે. તો આની ક્રોસ એન્ટ્રીમાં અહીંયા લખવાના 200 રૂપિયા તફાવતના, અને આ 1,200 માંથી આ 200 બાદ કરવાના અને એને લખવાના વેપારમાં. તો આપણે ગણતરીમાં અહીંયા લખી દઈએ 1,200 માઇનસ 200 બરાબર કેટલા લખીશું? 1,000 લખીશું. તો આપણે આ 1,000 રૂપિયા લખવાના થશે. બરાબર? તો વેપાર ખાતામાં લખી દઈએ આપણે 1,000 રૂપિયા બાદ કરેલી એમાઉન્ટ સાથે.
23,250 માઇનસ 1000, 22,250 આયા. તો આપણે અહીંયા લખીશું 22,250. બરાબર, એન્ટ્રી કમ્પ્લીટ. સમજી લેજો. ના ખબર પડે તો એ ભાગને ફરીથી રિપીટ કરીને બીજી વાર જોજો તો જલ્દી ખબર પડી જશે. હવે આગળ કીધું છે શાખાએ લખી વાળેલી ગાલખાત. તો ગાલખાત આપણે લખવી પડશે. તો લખીએ ચલો. સૌથી પહેલા ગાલખાત, નફા નુકસાન ખાતું ક્યાં ગયું? આ રહ્યું નફા નુકસાન ખાતું. બરાબર, ગાલખાત. ગાલખાત કેટલા રૂપિયા છે? તો આપણે એમાઉન્ટમાં જોઈએ ભાઈ, રકમ હાથમાં રાખીએ. હવે ગાલખાત છે 200 રૂપિયા. તો લખીશું અહીંયા ગાલખાત 200 રૂપિયા. બરાબર, એ જ ગાલખાત આપણે દેવાદારોના ખાતામાં લખવી પડશે. તો લખીએ દેવાદારોના ખાતામાં ગાલખાત 200 રૂપિયા. ચલો ફરી રકમમાં જઈએ છીએ. રોકડ વેચાણ 2000 રૂપિયા આપણને કીધું છે. તો રોકડ વેચાણ આપણે લખી દઈએ. અહીંયા પહેલા જઈએ આપણે રોકડ વેચાણ આવ્યું. તો અહીંયા લખીશું 2000 રૂપિયા. શાખા ખાતામાં લખવું પડે આપણે. અને બીજું રોકડ વેચાણ એ આપણે ચલો વેપાર ખાતામાં લખી દઈએ. રોકડ વેચાણ 2000 રૂપિયા. ઓકે, ગ્રાહકોએ પરત કરેલો માલ 300 રૂપિયા. ગ્રાહકોએ પરત કરેલો માલ છે. દેવાદારમાં ગ્રાહકોએ પાસેથી મળેલો માલ કેટલા રૂપિયા છે? 300 રૂપિયા. તો આપણે અહીંયા લખીશું 300 રૂપિયા. એની બીજી એન્ટ્રી એ આપણે વેપાર ખાતામાં લઈ લઈએ. ગ્રાહકો પાસેથી પરત કરેલો માલ 300 રૂપિયા. ચલો ત્યારબાદ કીધું છે શાખાના દેવાદારોને વટાવ આપેલો છે તે. આ વટાવ આપ્યો છે ગ્રાહકોને. આપણે જે વટાવ આપ્યો છે તે કેટલા રૂપિયા વટાવ છે? તો કે 500 રૂપિયા. તો અહીંયા લખીશું 500 રૂપિયા. આ વટાવ લખી દીધો. બરાબર, એની બીજી એન્ટ્રી આપણે કરી લઈએ. નફા નુકસાન ખાતામાં એન્ટ્રી કરી લઈએ આપણે. ગ્રાહકોને આપેલો વટાવો અને એ છે 500 રૂપિયા. તો અહીંયા લખીશું 500 રૂપિયા. ત્યારબાદ કીધું છે કુલ વેચાણ 45,500. બરાબર, તો ચલો સૌથી પહેલા તો આપણે વેપાર ખાતામાં જઈએ. કુલ વેચાણ 45,500. એમાંથી રોકડ વેચાણ 2000 છે. તો ઉધાર વેચાણ કેટલું? તો આ 45,500 માંથી 2000 બાદ કરીએ એટલે 43,500 મળશે. આ થયું ઉધાર વેચાણ. બરાબર, અને આને આપણે લખી દઈશું દેવાદારોમાં. ઉધાર વેચાણ 43,500. બરાબર, ચલો પાછા જઈએ. હવે 45,500 માંથી 300 બાદ કરીશું એટલે 45,212 આવશે. પરચુરણ ખર્ચા 280 રૂપિયા. પરચુરણ ખર્ચા 280 રૂપિયા. પરચુરણ ખર્ચા 280 રૂપિયા. પરચુરણ ખર્ચ માટે શાખાને મોકલેલ રોકડ 360 રૂપિયા આપણે રોકડા મોકલ્યા છે. તો શાખામાં લખી દઈશું આપણે રોકડ ખાતે પરચુરણ ખર્ચ કેટલો મોકલાયો છે? 360 રૂપિયા. 360 રૂપિયા. પેટી કેસમાં લખી દઈએ. પેટા રોકડમાં 360 રૂપિયા.
મુખ્ય ઓફિસેથી ચૂકવાયેલ શાખાના ખર્ચા ભાડું અને વેરો 1600 રૂપિયા. તો આપણે અહીંયા લખીશું ભાડું અને વેરા 1600 રૂપિયા. પગાર 2000 રૂપિયા. તો અહીંયા લખીશું પગાર 2000 રૂપિયા. સ્ટાફને બોનસ 600 રૂપિયા. તો અહીંયા લખીશું સ્ટાફને બોનસ 600 રૂપિયા. બરાબર. અને જકાત 500 રૂપિયા. તો અહીં લખીશું આપણે જકાત 500 રૂપિયા. આ જે 3 છે એની એન્ટ્રી પડશે નફા નુકસાન ખાતે અને આ એકની એન્ટ્રી પડશે વેપાર ખાતે. બરાબર. ઓકે. તો ચલો આ 3ની એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતે લખી દઈએ છીએ. ભાડું અને વેરા 1600 રૂપિયા. એ જ રીતે પગાર હતો 2000 રૂપિયા. તો લખીએ છીએ પગાર 2000 રૂપિયા. અને સ્ટાફને બોનસ હતું 600 રૂપિયા. બરાબર. હવે જકાતની જે એન્ટ્રી હતી તે આપણે વેપાર ખાતામાં મૂકવાની છે. તો જકાત વગેરે. બરાબર છે. જકાતના કેટલા હતા? તો જકાતના હતા 500 રૂપિયા. તો અહીં લખીશું આપણે 500 રૂપિયા. કમ્પ્લીટલી બધી એન્ટ્રી થઈ ગઈ છે, કોઈ જ એન્ટ્રી બાકી નથી. તો સૌથી પહેલા આપણે ખાતું બંધ કરીશું પેટા રોકડ. પેટા રોકડ ખાતું બંધ કરીએ છીએ આપણે 120 અને 360 એટલે એનું ટોટલ થશે 480 રૂપિયા. તો અહીંયા પણ લખીશું આપણે 480 રૂપિયા. એમાંથી 280 બાદ કરીશું એટલે અહીંયા આવશે 200 રૂપિયા. આ છેવટની બાકી આવી અને એ છેવટની બાકી આપણે શાખા ખાતામાં લખી દઈએ. પેટા રોકડ છેવટની બાકી કેટલા રૂપિયા? 200 રૂપિયા. બરાબર. ચલો હવે દેવાદારોનું ખાતું બંધ કરીએ. તો જોઈ શકીએ છીએ અહીંયા આનું ટોટલ આપણે કેટલું થાય છે. તો આનું ટોટલ થશે 12000 વત્તા 43500 એટલે 55500 થશે. 55500. તો અહીંયા પણ આપણે લખીશું 55500. 55500 માંથી આ 1 2 3 અને 4 એમાઉન્ટ આપણે બાદ કરીશું. 4 એમાઉન્ટ બાદ કરીશું એટલે દેવાદારો પાસેથી આપણને ઉઘરાણી મળી જશે અને એ થશે 41000 રૂપિયા. એટલે આપણું દેવાદારનું ખાતું પણ શું થઈ ગયું? બંધ થઈ ગયું. અને આ દેવાદાર પાસેની ઉઘરાણી જે છે તે આપણે શાખા ખાતામાં લખી દઈએ. તો અહીંયા છે રોકડ દેવાદારો ખાતેથી ઉઘરાણી 41000 રૂપિયા. ઓકે. ચલો હવે વેપાર ખાતું બંધ કરીએ. વેપાર ખાતાની અંદર આ બધાનું આપણે ટોટલ કરીએ તો આ જમણી બાજુ આપણને ટોટલ વધારે દેખાય છે. બરાબર છે. તો જમણી બાજુનું ટોટલ 45200 અને 6000. તો 45 ને 6 51. 51200. બરાબર. અહીંયા પણ આપણે લખીશું 51200. એમાંથી આ 1 2 ને 3 એન્ટ્રી આપણે બાદ કરીશું તો આપણને નફા નુકસાન ખાતે 20950 મળશે. 20950. આ એમાઉન્ટ આપણે લઈ જઈશું નફા નુકસાન ખાતે એટલે લઈએ અહીંયા 20950 નફા નુકસાન ખાતે લાયા. બધી એન્ટ્રી થઈ ગઈ છે, કોઈ એન્ટ્રી બાકી નથી. તો 20950 અહીંયા લખી દઈએ. તો અહીંયા પણ લખીશું આપણે 20950. 20950 માંથી આપણે આ ઉપરની 7 એન્ટ્રી જો બાદ કરીશું તો આપણને ચોખ્ખો નફો મળશે 14370. 14370. આ એમાઉન્ટ
અને આપણી શાખાનો જે નફો આવે એ અમાઉન્ટ સરખી હોવી જોઈએ. તો હવે આપણે શાખા ખાતું બંધ કરીશું. શાખા ખાતાની અંદર પેલા બંડલનો ટોટલ મારી દઈએ આપણે. તો આ બંડલનો ટોટલ 9,000 વત્તા 12,120 વત્તા 14,000 અને આનું ટોટલ વાગશે 35,120. 35,120 ટોટલ થશે. એ જ રીતે નીચેના આ બંડલનું ટોટલ કરી દઈએ છીએ આપણે 1,600, 2,000, 600 અને 500. એનું ટોટલ થાય છે 4,700. 4,700 બરાબર. ચલો અહીંયા બધી લખાઈ ગઈ છે. આ બંડલનો ટોટલ મારી દઈએ આપણે 7,200, 13,500, 200 અને 12,600. તો 33,500 થાય. ચલો કઈ બાજુ વધારે દેખાય છે? તો જમણી બાજુનું ટોટલ વધારે થાય છે 83,850. 83,850. તો અહીંયા પણ આપણે લખીશું 83,850 અને એમાંથી આ બધી ટોટલ એમાઉન્ટ બાદ કરીશું આપણે તો આપણને મળશે 14,370. 14,370. આ નફો અને આપણો નફા નુકસાન ખાતાનો જે નફો છે એ બંને સરખા આવવા જોઈએ તો આપણો દાખલો સાચો કહેવાય. બરાબર. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે. ચેનલ જોડે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.